રીતના આ ખોલી નાખ્યું જોવા આવે તો હવે આપણે અહીંયાથી એમ લેવાનું છે. હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો તો હું તમને મારો ફેસ પણ એક વખત દેખાડું. તો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? તો તમે બધા મજામાં જ હશો. તો આપણે આજે બનાવવાના છે, આ મેં એક નાડું બનાવ્યું છે. તો નાડું બનાવતા તો બધાને આવડતું જ હશે એટલે મેં નહીં દેખાડ્યું. એનું મેચિંગ નાડું કર્યું પણ થોડું ઘટતું હતું કેમ કે આપણે બાંધવા માટે અંદર થોડો સપોર્ટ માટે કટ ઉપરથી કાઢેલું એટલે મેં થોડું એક્સ્ટ્રા એડ કરીને નાડુને 3-4 સિલાઈ અને દબાણ નહીં કાપ્યું એટલે બરાબર સિલાઈ કરીને કે મજબૂત રહી. આ છે એક ચેન અને એક આ મેં એક રેડીમેડ નાડું છે. આમાં એક્સ્ટ્રા લટકણ લાવવાના છે ઘરાકથી બાંધવા માટે એક્સ્ટ્રા અને અંદર ફિટિંગ કરવા માટે કે ચણિયાની ડબલ મજબૂત રહે અને આ ચેન છે. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. તે વિડીયો ફ્રીમાં જ છે, કોઈ પૈસા નથી. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી. અને વિડીયો આખું ફૂલ જોજો અને કમેન્ટ પણ કરજો. કોઈ કમેન્ટ ભૂલી નહીં જતા કે ભાઈ કેવું બન્યું. મારાથી બી કંઈ ભૂલ થાય તો કહેજો કે ભાઈ તમને આ જે કેવું હોય. તો ચાલો મુસાફિર. હા, તો આ રહ્યો આપણો ચણિયો. તો જોઈ શકો છો મેં તમને કીધેલું કે કાલે આનું બી થોડું ફિનિશિંગ કર્યું. તો અહીંયા આપણે ટાંકા લઈ લઈએ ને નાળા તો ડાયરેક્ટ નાખવાના જ છે. અત્યારે નાળામાં આપણે એમ જોવા જઈએ તો કશું નથી કરવાનું. મેં ખાલી આ કરી દીધું છે. આ છે ચેન. તો નાળા તો છેલ્લે જ રાખીશું એટલે આનું અત્યારે કંઈ કામ નથી. આપણે એક બાજુ પર મૂકી દઈએ અને અત્યારે આ ફિનિશિંગ કરીને ચેન લગાવવાની છે અને સાઈડ ફિટિંગ થઈ જાય આપણું તો જ આપણું કામકાજ આગળ ચાલશે. તો જોઈ શકો છો સોયમાં દોરો પોવી દીધો છે. તો મિત્રો આમાં શું છે કે આ બધું થોડું ખરાબ છે ને તો નીકળ્યા કરે એની કરતાં આપણે થોડું હાથથી ટાંકા લઈ લઈએ ને તો ફૂલ ફિનિશિંગ આવી જાય. આમ લેમ છું મેં ટાંકા. આ પણ આગળથી થોડું આવી ગયેલું છે એટલે આવું ફાલતુ વસ્તુ કાપી નાખવાનું. ને પેલી બાજુ પણ ચણિયો જોયો કેવો છે, કોથળા જેવું છે બધું. અને હા, આમાં તો નથી. આ બરાબર છે ફિનિશિંગ. આ બાજુ એક જ બાજુનું બરાબરનું નીકળી ગયેલું હતું. એટલે આ બાજુ કંઈ કરવાનું જરૂર નથી. તો ચાલો આવે. તો આ છેડો ને પેલો છેડો આપણે ભેગો કરવાના છે. એટલે કે આમ કરી એટલે કે સીધું તું સીધું ભેગું કરવાનું છે આ. અને આ રીતના જો આ ઉપરનો છે પટ્ટો, આ તમને દેખાઈ રહ્યો હશે. આમ કરવાનું છે. જો આમ કરીને મેં કર્યું છે. હવે અહીં ચેન લગાવવાની છે. આપણે કેટલી ચેન લગાવવાની છે તો એવું કંઈક નક્કી નહીં. મારી પાસે મોટી અને લાંબી ચેન છે. તો આપણે તો બી આપણે મીડિયમ જ ચેન રાખવાની છે. બહુ મોટી ચેન રાખવાની નથી. કેટલા પણ હું આટલી રાખી રહ્યો છું. 1 વેટ જેટલી તો હોવી જ જોઈએ. બેલેન્સ કરવું ને આને એ જ અઘરું છે. રિયલ લાઈફમાં બી બેલેન્સ ભેગું કરવું જ અઘરું છે. અને આની અંદર બેલેન્સ આ એટલું મોટું છે. આ નીચેનું કેનવાસ એ લોકો એટલું બધું નાખી આપે કે વાત જ નહીં પૂછવાની. હવે મેન અહીંયા ધ્યાન આપજો તમે લોકો. તો આમાં કંઈ એમ તો કંઈ નથી. ચેન લગાવવાની બહુ આસાન છે. પકડીને બેલેન્સ કરવાનું.
બે વ્યક્તિ હોવા જરૂરી છે અહીં ગાડી તો એકલો જ છું. મારે અહીંયા ટેબલ ઇઝી હોય તો થોડું આસાનીથી થઈ જાય. અહીંયા જોજો મેન આમાં બી મોતી છે પણ જ્યાં નડશે ને ત્યાં જ કાઢીશું. બાકીનું ફાલતુ આપણે નથી કરવાના. બહુ ટાઈમ જાય છે પછી કેમ કે કાલે જ ખાસા 2-2.5 કલાક ચણિયામ થઈ ગયેલા. મારે મોતી કાઢ્યા, કાપ્યું, મૂક્યું. એટલે વિડીયો મેં પોઝ કરીને આટલું નાનું વિડીયો બન્યું. બાકી વિડીયો થાય તો બહુ લાંબુ બની જાય. જો એકી ધારી આપણે લઈએ ને અહીંયા નડી શકે. જ્યાં તમને એવું લાગે કે આ મોતી આપણે લગાવવાથી નડશે ત્યાં આપણે એટલું સ્લો કરીને થાય. એમાં એકદમ ફાસ્ટ અહીંયા સુધી લેવાના છે, પછી આ 2 જુદું કરી દઈશું. તો જોઈ શકો, તમને કીધું એમ કે અહીંથી છોડીને મેં આટલી સિલાઈ મારી અને અહીંથી આ 2 જુદું પાડી દીધેલું છે. અને અહીંયા અંદરની સિલાઈ મેં મારી છે અને હવે બીજી સિલાઈ પણ આપણે મારી દઈએ. તો અહીંથી છૂટું કરી નાખવાનું છે અને અહીંથી પાછી સિલાઈ આપણે મારવાની છે. આ 2 બી જુદું પછી એમ સિલાઈ આવે એટલે અહીંથી જ મેં ડાયરેક્ટ જ અહીંયા જ લઈ લીધું. એટલે અહીં કંઈ કોઈ જગ્યાએ ખોલ નહીં હોવી જોઈએ. હલકો અસ્તર હતો ને કાનનું ચપકાઈને ફાટી ગયું. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના સિલાઈ મારવાની છે. ચેક કરી લેવાનું, મોટી આવતો હોય ને તો દૂર રાખવાનું. નથી એટલે મારી રહ્યો છું. ઇધર તો હોગા હી. જ્યાં મોટી લાગે છે તમે થોડુંક હાથથી ચલવી લેમ છું. અહીંયા પકડે એમ થોડું વજન છે ને ખસી જાય છે ચણિયા. તો આવી નાજુક જગ્યા પર થોડું તમારે હાથથી જ કરવું પડશે મિત્રો, બાકી તો વાંધો નહીં આવે તમારે. અને અહીંયા એન્ડિક પર તો ટાંકી મોટી નહીં, મેં જોયેલું કાનનું. તો આ રીતના તમે અહીંયા સિલાઈ કરી શકો છો. અને આ અંદર નાખી દેવાનું છે, જોઈએ એમ કે અંદર નાખીને હવે આ 2 બેઠું સિલાઈ આમ બી તમે મારી શકો. તો બી હજુ જાડું છે, આ બહુ પુઠ્ઠા જેવું જાડું છે. તો આને બી ખોલીને પછી આમ કરીને મારીશું ને, આમ કરીને તો બી ચાલશે. તો બી આ કાઢવું પડે એના માટે, એમ ડબલ છે ને તો એવું કરીએ આપણે. સારું કરીએ તો જોઈ શકો, આ મેં ખોલી નાખું છું થોડું. એટલે મેં પછી આવી રીતના સિલાઈ મારી દેવા, એમ ડાયરેક્ટ જ એમ ઉલટું કરીને એમ મારીશું આપણે. એટલે આ ડબલ જે જાડું છે ને તે સિંગલ થઈ જશે આમ કરીને, પેલું ને પેલું. એટલે કે આ 2 કેવું છે તેવું હેલું ભેગું થઈ જશે. એટલે આના જેટલું જ થઈ જાય. આને કાઢી નાખીએ આપણે. આ લોકો કંપનીવાળા કેવા મશીન આપણી કરતાં બી કદાચ વધારે હેવીવાળા હોય ને એટલે એ લોકોના મશીનો ચાલી જાય આની પર. આપણું મશીન બી હેવી જ છે, વધારે જાડું પડે ને આપણે કેવું કે પટલું પર કામ કરતા હોય ને એટલે. તો આવી રીતના આ ખોલી નાખ્યું જોવા આવે. તો હવે આપણે અહીંયાથી એમ લેવાનું છે. એટલે કે
ખબર નહીં તમને ખ્યાલ આવે કે નહીં. જો હું ખાલી તમને સમજાવી દેમ છું, પકડતા જ ફાવતું નહીં મને. આમાં છે ને સિલાઈ આ રીતના 2 સિલાઈ આવી જશે, એમાં કેનવાસ બી આવી જશે. આમ કરીને માર લેવાનું છે, આમ કરીને. આમ આવ્યો તમને ખ્યાલ? અહીંથી તો પટલું છે, પછી આ રીતના જ લઈ લેવાનું છે અહીંયાથી આમ કરીને, તો બહુ ઇઝી વાગી જશે. તો આપણે ચાલો એવું જ કરીએ કંઈક. એટલે માનો કે આ 2 ભાગ અલગ છે, આ 2 ભાગના ચણિયાના અલગ ને અસ્તરને અલગ સીવાનું છે, તો આખું અલગ જ કરી દેવું પડે. તો અહીંથી આપણે કાચી સિલાઈ અને કેનવાસ. આઈ થિંક તમને દેખાતું હશે કેટલી આપદા છે. જોઈ આના કોઈ વધારે પૈસા આલે તો બી ઓછા આપણાને પડે એવું કામ છે. મશીનમાં ઘાલવું જ કેવી રીતે. અરે પાછું નીકળી ગયું. સોયને અંદર જ રાખવી પડે. થોડો આ બધું ઘાલી દીધેલું છે ને વગર કામનું, એના કારણે આપડા પડે છે. બાકી આપડા એમ જોવા જાય તો નહીં પડે. એમ ચેક કરી લેવાનું. અહીં લગીને જોઈને પછી છૂટી કરી દઈશું તો કોઈ પ્રોબ્લેમ નથી. બસ આટલું થઈ ગયું તો આપણો ચણિયામાં આપણે કમ્પ્લેટ. डबल मार लिए सिलाई डबल. જાઠી વાગીએ તાઠી હું કરી દેમ છું મિત્રો. ડબલ સિલાઈ મારવી જરૂરી છે. દોરો પણ તૂટી ગઈ. જોઈ શકો ડબલ સિલાઈ મેં મારી દીધી છે. હવે આપણે પલટાવી દઈએ. તો પલટાવવામાં તો શું મિત્રો, આ ચણિયાનું કાપડને આમ કરી દેવાનું છે અને નીફાવાળું આપણે આ લઈ લેવાનું છે. તો હવે આપણે ખાલી આવે ફિનિશિંગમાં ચેન જ બાકી છે, તો ચેનવાળું લગાવીએ. ચાલો ચેન જોઈ લઈએ. ચણિયાને 2 વ્યક્તિ હોય ને તો સારું પડશે. જો તમારી પાસે કોઈ હેલ્પ કરવાવાળું અથવા તમારે કોઈ ઘરનું હોય, એમને ચણિયાનો નીચેનો જે કોથળાવાળો ભાગ આવે, કોથળો જ કેમ મેં તો એને એમ કે એટલું બેકારી રહ્યું. એટલું બધું ભરચક નહીં કરવાનું હોય. એ લોકો એટલું બધું વધારે પડતું દાબીને ખાલે. પછી ઘાઘરો એવું લાગે આપણને. સુરત ગયેલા ત્યારે અમને એમ એવું બધો કેટલો ઘેર છે આમ ચણિયામાં. રિયાલિટીમાં 3.5 મીટર જ ઘેર ચણિયાનો હશે, એનાથી વધારે નહીં. એમ વધારે ઘેરવાળો ચણિયો ખાલી એ લોકો અંદર નાખે ને એનાથી દેખાય આપણને કે બહુ ઘેર છે. એનાથી લોકો 15,000, 20,000, 25, 30, 35. ઓહો હા. પાછું આ ચણિયાને ટેબલ પર મૂકવું પડે. લીતા લેવાઈ ગયો રે. પણ આપણે કેવું કામ ઈમાનદારીથી કરી આપવાનું. કોઈ કસ્ટમરને આપણે ભલે વાર લાગે તો કંઈ સારું થોડું ટાઈમ એડજસ્ટમેન્ટ થઈ જાય એવું છે. બાકી લગ્ન સિઝન થોડી ઓછી છે. એક જ ધારું લગ્ન આવે ને એ કદાચ 5મા મહિનામાં આવી શકે. આ ચોથો ચાલે છે તો લાસ્ટવાળા મહિનો હોય એમાં બહુ લગ્ન હોય. તમે જોઈ શકો આમ કરીને. ये तो निकले
અહીંયા પણ ડબલ સિલાઈ આપણે 2 ટાંકી લઈ લઈએ. એમ સિલાઈ નહીં ઉતરે, પણ કોથળા ના પેલું વજન છે ને એના કારણે રૂકો જ. તો જોઈ શકો આ ઉકલી ગયેલું પાછું, કેમ કે એટલું હાર્ડ છે ને એ નીચે ખેંચતા પાછું ઉકલી ગયેલું. પાછી ડબલ સિલાઈ કરી છે મેં. અને અહીંયાથી આવે આપણે આ સિમ્પલ રીતના ચેન બેસાડી રહ્યા છે. તો આ રીતના તમને દેખાતું હશે કે આ રીતના ચેન આવી જશે. એટલું હાર્ડ છે ચણી આવી. તો ચેન બેહાડી હોય ને તો એક વખત તો ઉઠી જાય. ચાલો આવી જશે ચેન કમ્પ્લીટ. ક્રોસ બેસાડવાની છે. હવે આ નાખું ચણિયાને આમ કરવો પડે, ફેરવવો પડે મારી તરફ. અને આ રીતના મને કામ કરવામાં પીસ મળે થોડો. તમને લોકોને કેવું લાગ્યું? આ હાર્ડવર્ક છે આની અંદર. મોતી હોય છે, પાછું હાર્ડવર્ક બી છે. થોડું મારે ખેંચીને લેવું પડશે. આના તો 2000 રૂપિયા લઈ રિપેરિંગ કરવાના તો બી ઓછા પડે. મેરેજનો છે એટલે ચેન લગાવી જ પડી. બાકી તો નહીં લગાવતે ને આપણે તો બી ચાલી જાય. ડાયરેક્ટ સિલાઈ. તો જોઈ શકો મિત્રો, ચેન લાગી ગઈ છે, જોઈ શકો છો. અહીં સુધીની ખીર લગાવી છે. એમ તો જોઈ શકો ચેન લાગી ગઈ કમ્પ્લીટ. હવે આમાં આપણે નાડું નાખવાનું છે. તો નાડુમાં તો આ નાખી દેવાનું છે. અને એની સાથે મેં એક આપેલ છે તો આ 2 નાળા એકી સાથે આપણે નાખી દેવાના છે. એમાં તો બોલ પેનથી આપણે આ રીતના કરી દેવાનું છે. અને બોલ પેનની પોઈન્ટ કરીને પાછું અલગ અલગ નાખવાનું એની કરતાં આવી રીતના આમ કરી દઈએ અને પેન નાખીને એમ પહોંચી દઈશું. તો આ તો તમને નાળું નાખતા તો ખબર જ હશે કે ભાઈ આ રીતના નાખી દેવાનું છે. બીજું તો અંદર કંઈ કરવાનું નહીં. તો આ ચેન લગાવવાવાળું ને આ સાઈડ ફિટિંગ કરવાવાળું તમને લોકોને કેવું લાગ્યું? આ ખુલ્લું પણ થઈ ગયું સાઈડ પરથી, આ પણ ખુલ્લું થઈ ગયું. તેને કેવું ચાલવામાં બી સારું પડશે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું? આ ચણિયાવાળું ચેન સરળતાથી લાગી જાય, પણ આનો ઘેર બહુ જ બધો છે એટલે એમ થોડું લાગે ને. એકલો જ છું એટલે ક્યાંનું કોઈ આવેલું તે બી એટલું બધું પછી નહીં મેળ પડ્યું. આપણે જાતે સેટિંગ કરવું પડે. તો આખું વજન બી કમસે કમ હશે 20 કિલો જેવો વજન છે આનું. બહુ હાર્ડ છે. તો નાળું તો તમને લાગતા આવડી ગયું, ચેન લાગતા આવડતી જશે આ રીતના. તો કમ્પ્લીટ થઈ ગયું. જુઓ અહીંયા પણ અહીંથી જોડ લીધેલી પણ કેવું ખ્યાલ નહીં આવતું, જોઈ શકો. તો ચાલો વાંધો નહીં. આવા જ અવનવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.